જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક આજક આંત્રોલી ગામ વચ્ચે આવેલા જર્જરિત પુલ તૂટવાની ઘટનામાં તંત્રનું કહેવું છે કે આ પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો છે। મુખ્યમંત્રીની સૂચનાથી સમગ્ર રાજ્યમાં જર્જરિત પુલોનું નિરીક્ષણ અને રોડ રસ્તા રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ કેટલાક પુલો નિરીક્ષણના અંતે બંધ કરવામાં આવ્યા હતા। આ પુલમાં સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે મરામતની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી। જૂનાગઢના માંગરોળના આજક ગામ પાસે પુલ તૂટવાનો મામલે જૂનાગઢ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે પુલ તૂટ્યો નથી, તોડવામાં આવ્યો છે। પુલ જર્જરિત હોવાથી રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન આ પુલ એક ભાગ ધરાશાયી થયો હતો। હિટાચી મશીનથી કામગીરી શરૂ હોવાથી પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો। હિટાચી મશીન પાણીમાં પડ્યું સાથે પુલ ઉપર કામગીરી નિહાળતા 7 થી 8 લોકો પાણીમાં પડ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થયા નથી। જૂનાગઢ જિલ્લામાં હાલ 480 જેટલા નાના મોટા પુલોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। આજક ગામનો આ પુલ જર્જરિત હોવાથી તેને તોડવાની કામગીરી શરૂ હતી, ત્યારે પુલનો એક ભાગ તૂટ્યો હતો। હાલ અતિ જર્જરિત એવા 6 પુલો પરથી અવરજવર બંધ કરવામાં આવી છે। આંત્રોલી રોડ, માંગરોળ તાલુકો, ત્યાં એક બ્રિજ બાબતના સમાચાર સવારે પ્રસારિત થયા હતા અને સમાચાર એવા પ્રસારિત થતા હતા કે બ્રિજ તૂટ્યો છે। આ બાબતે પહેલાં તો આપણે સ્પષ્ટતા કરવાની કે આ બ્રિજ તૂટ્યો નથી, પરંતુ પ્રિકોશનના ભાગરૂપે આરએનબી પંચાયત દ્વારા આ બ્રિજ તોડવામાં આવ્યો છે। આપ જાણો છો કે એમ કે છેલ્લે બરોડામાં બ્રિજ તૂટવાની જે ઘટના બની હતી અને આ ઘટના બાદ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓને સૂચના આપી હતી કે જિલ્લામાં જે પણ બ્રિજ છે એનું ડિટેલમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે। આપણા જિલ્લામાં પણ એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આપણા જિલ્લામાં અત્યારે સુધીમાં અમે 480 જેટલા બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન પૂરું કર્યું છે, આઉટ ઓફ 600 જેટલા। આ તમામ જે ઇન્સ્પેક્શન કર્યા છે ને એમાં અમને જે પંચાયત છે, સ્ટેટ છે, NH છે, આ બધાની ટીમ દ્વારા જે પણ સૂચના આવ્યા છે, જ્યાં રસ્તા આપણે ડાયવર્ટ કરવાના હોય, જે રસ્તા બંધ કરવાના હોય, તેમાં 6 જેટલા રસ્તા આપણે બંધ કર્યા। હવે આ ઘટનાની વાત કરીએ તો આ ઘટનામાં પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। ગઈ 11મી તારીખે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ટીમ દ્વારા એમાં ઇન્સ્પેક્શન થયું અને જરૂર લાગી કે આને આપણે ત્યાં એને તોડવાની જરૂર છે અને એના માટે જરૂરી જે મશીનરી હતી એ પણ ત્યાં લાવવામાં આવી। સાથે સાથે ઓલ્ટરનેટ રસ્તા છે એ ડિક્લેર કરવામાં આવ્યા, વોર્નિંગ બોર્ડ્સ મૂકવામાં આવ્યા। આજુબાજુના તમામ ગામ જે છે, જે ત્યાંથી એ રસ્તાનો ઉપયોગ કરતા હોય, એના સરપંચ છે, એના ગામ લોકો છે, એને જાણ કરવામાં આવી છે અને આવી રીતે એક આખી પ્રિકોશનના ભાગરૂપે આપણે વ્યવસ્થા ઊભી કરી, વાહન વ્યવહાર બંધ કરી અને આ પુલ જે છે એને તોડવાની કામગીરી કાલે શરૂ કરી હતી। હવે જે હિટાચી જ્યારે આ બ્રિજ છે એના લગભગ 10 મીટરનો આ બ્રિજ છે અને એના 5-5 મીટરના 2 ભાગ છે। એટલે એક ભાગનું જ્યારે એ તોડવાની કામગીરી ચાલુ હતી એ ભાગ નીચે ધસી ગયો અને જે હિટાચી તોડતું એ પણ એનું જે બેલેન્સ છે એ ગડબડાના લીધે એ પણ નીચે ઉતરી ગયું હતું અને સાથે જે લોકો ત્યાં આપણને જોવા મળે છે એના બાબતે સ્પષ્ટતા કરવાની કે ગામના લોકો છે એ લોકો ત્યાં ઉત્સુકતાવશ આ કામગીરી જોવા આવ્યા હતા। અમારા એન્જિનિયર દ્વારા એને 3 થી 4 વાર વોર્નિંગ પણ આપવામાં આવી હતી કે તે લોકો ત્યાંથી ખસી જાય, પરંતુ અનફોર્ચ્યુનેટલી એ લોકો ત્યાંથી ખસ્યા નહીં અને જ્યારે આ બ્રિજનો સ્લેબ પડ્યો ત્યારે એ લોકો સાથે સાથે નીચે પડ્યા। પરંતુ આમાં ફોર્ચ્યુનેટલી કોઈ પણ પ્રકારની આમાં કોઈ કેઝ્યુઅલિટી નથી, ઇન્જરી નથી અને આ કારણ છે કે આપણે જે પ્રિકોશન રાખ્યા હતા એના લીધે કોઈ પણ જે દુર્ઘટના છે એ ઘટિત થઈ નથી। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।